ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે પ્રાથમિક શાળા તેમજ વર્ગશાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના નાયબ વન સંરક્ષક પ્રચાર અને સંપર્ક વિભાગ વન સંશોધન સંસ્થા ગાંધીનગરના શ્રી સાદિક અલાઉદ્દીન મુજાવરના અધ્યક્ષ સ્થાને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં લાયઝન અધિકારી CRC કોર્ડિનેટર ચીમનભાઈ ભાભોર, BS ડિંડોર, લીલવા ઠાકોર ગ્રામ પંચાયતના સરપંચ વાલાબેન વસંતભાઈ ભાભોર, ડેપ્યુટી સરપંચ તલાટી કમ મંત્રી કિરણભાઈ મછાર, આચાર્ય પ્રજ્ઞેશભાઈ ડામોર તેમજ સ્ટાફગણ, SMC પ્રમુખ રાહુલભાઈ ભાભોર તથા સામાજિક કાર્યકર્તા મનોજભાઈ ભાભોર, સભ્યશ્રીઓ તેમજ તમામ ગામના વડીલ આગેવાનો, વાલીઓ તેમજ નાના ભૂલકા વિદ્યાર્થીઓ અને બાળકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા। પ્રવેશ ઉત્સવ મેળવતા બાળકોને શિક્ષણની ગુણવત્તા મેળવી સફળતાના શિખર પાર કરે તેવા આશીર્વાદ આપ્યા અને બાળકોને કંકુ તિલક અને મીઠાઈઓ ખવડાવી શાળામાં પ્રવેશ આપ્યો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ।